લાઠીમાં વીર હમીરસિંહજીનું સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। લાઠીમાં દર વર્ષની પરંપરા મુજબ લાઠી નેક નામદાર કૃતિકુમારસિંહજી ગોહિલના નિવાસ સ્થાને કીર્તિ કોટેજ ખાતે વીર હમીરસિંહજી સ્મૃતિ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદના લાઠીના સંયુક્ત ઉપક્રમે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન શાસ્ત્રી સમીરભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું। શસ્ત્ર પૂજનમાં વીર હમીરસિંહજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટના પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ વગેરેની ઉપસ્થિતિમાં શાસ્ત્રી સમીરભાઈ રાજ્યગુરુ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે હિતેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યુદ્ધનું સ્વરૂપ બદલાયું છે। સમગ્ર વિશ્વ આજે વૈચારિક યુદ્ધ લડી રહ્યું છે। આ યુદ્ધમાં હિન્દુત્વ હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના વિજય માટે આપણે વૈચારિક યોદ્ધા બનવું પડશે। તેઓ આહવાન કરે છે કે આ પ્રસંગે વીર હમીરસિંહજી ગોહિલના નાટકના કલાકાર ભાવેશભાઈ રંગપરાએ નાટકના સંવાદો રજૂ કરી વીર હમીરસિંહજીની વીરતાઓ તેમજ શુભમ જોશીએ છબાકડું રજૂ કરીને ઉર્જાવાન વાતાવરણ ઊભું કર્યું હતું। કાર્યક્રમમાં વીર હમીરસિંહજી સ્મૃતિ ટ્રસ્ટના પ્રમુખ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હિતેશભાઈ મહેતા, સ્થાપક પ્રમુખ વિજયસિંહ ગોહિલ તેમજ ઉપપ્રમુખ મનોભાઈ ગોસાઈ, મહામંત્રી રાજુભાઈ તેમજ ટ્રસ્ટી ભરતભાઈ તેમજ રમેશભાઈ ચૌહાણ, ચેમ્બર્સ ઓફ કોમર્સના અગ્રણી તેમજ જયેશભાઈ ઠાકર, હરેશભાઈ પઢિયાર, એડવોકેટ હરેશભાઈ સેજુ, વિશ્વ હિન્દુ પરિષદના લાઠીના પ્રખંડ પ્રમુખ ચેતનભાઈ જમોડ, બજરંગ દળના પ્રખંડ સંયોજક દીપકભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ સોની વગેરે આશીષભાઈ જોશી, ધીરુભાઈ ગાંગડિયાએ કાર્યક્રમને સંપન્ન કર્યો હતો। આ પ્રસંગે સ્વાગત પ્રવચન ભરતભાઈ પાડાએ કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન મહામંત્રી રાજુભાઈ રીઝિયાએ કર્યું હતું। જે.કે. સિંહ ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી। પલ્યાકાળા મેરેજકા પાડવાળા રીંગકાળા રંગતાળા પૂર ખોગળા ઉઠાળા વાય વાદળાના દોર પડે પડે તાળે બંધુ કાળે વાગારણ દૂર કેકણા જણકી ગાડી ઠાણકી પાકરા ગાડી જાણકી જનતા કાકા ઉઠિયાનો ધાર રણકી નિંદવારા ઠણકી ઉઠિયારો ઠણકી મામલા હોરા કરે માર 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 એમાં આપણે યોદ્ધા તરીકે કામ કરી આપણે હમીરસિંહજીના ખૂબ આપણે આશીર્વાદ મળવાના છે। કારણ કે 5 પરિવર્તન છે ને એમાં સૌથી પહેલું સમાજ પરિવર્તનનું કામ, સમાજને સમરસતા કરવાનું કામ એ હમીરસિંહજી કર્યું છે। કારણ કે એમને અહીંથી યુદ્ધ કરવા અહીંથી જ્યારે સોમનાથ ગયા આપણે બધા કહીએ ભાઈ અનેક રાજા મહારાજાઓએ યુદ્ધ કર્યા તો હમીરસિંહજીનું નામ કેમ ઇતિહાસમાં છે? કારણ કે સોમનાથ છે ને એ હમીરસિંહજીના વિસ્તારમાં આવતું નહોતું છતાં અને એને એક રાજા તરીકે નહીં એક રાજકુંવર તરીકે કોઈ આવે કે ન આવે હું જાય સોમનાથની સખાત એમ કરીને 53 અલગ અલગ જ્ઞાતિના લોકોને સાથે લઈને એ ભીલોને પણ સાથે લીધા, એ આયુરોને પણ સાથે લીધા, ભરવાડોને પણ લીધા, બ્રાહ્મણોને પણ લીધા, આ બધાને એક કરીને સમગ્ર હિન્દુ સમાજનો આ વિષય છે એવું લોકોએ પ્રસ્થાપિત કર્યું એ હમીરસિંહજીએ કર્યું છે। એટલે આ સમજતા વિષય છે એ આપણા બધા માટે છે। એના 5 પરિવર્તન આજે સંઘના 100 વર્ષ થાય છે। આપણે 100 વર્ષ દરમિયાન આપણા વિચારો અને જે વ્યવહારમાં ઉતારવી એવી આપ સૌ પાસે અપીલ સાથે મારી વાત કરી છું।